પ્રકરણ 4 દશકમ ધર્મ લક્ષણો પ્રસ્તાવના સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય શ્રુતિ અને સ્મૃતિ એમ બે રીતે વિભાજિત થયેલું છે. આમાંથી જે શ્રુતિ છે તેનો એક આશય અપરિવર્તનશીલ ધર્મ સાહિત્ય છે. આવા સાહિત્યમાં ઉપદેશેલી વિગતો ઉપર કોઈ કાળનો કે કોઈ દેશનો પ્રભાવ પડતો નથી. આ રીતે જોતા શ્રુતિશાસ્ત્રના વિધાનો સાર્વકાલિક અને સાર્વભૌમિક હોય છે, જ્યારે સ્મૃતિશાસ્ત્રમાં ઉપદેશેલી વિગતો ઉપર ક્યારેક દેશ, કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવામાં આવે છે. આ કારણે સ્મૃતિશાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતા જુદા પણ હોઈ શકે છે. આમ છતાં સ્મૃતિશાસ્ત્રના મોટા ભાગના વચનો કાયમી રીતે દરેક દેશમાં અને દરેક કાળમાં ઉપયોગી થાય તેવા હોય છે. આ પાઠના પ્રથમ શ્લોકમાં ધર્મના 10 લક્ષણોનો ઉપદેશ છે. આ લક્ષણો એવા છે કે તેમના ઉપર કોઈ કાળ વિશેષ કે દેશ વિશેષની અસર પડી શકે એમ નથી. આ રીતે આ ધર્મના 10 લક્ષણો છેવટે તો માનવ ધર્મના લક્ષણો બની રહે છે. ધૃતિ વગેરે ધર્મના જે 10 લક્ષણો અહીં ગણાવવામાં આવ્યા છે તેમની સમજ કેળવાય, તેમનું મહત્વ ધ્યાનમાં આવે અને તેમનું સ્વરૂપ દર્શન થઈ શકે તેવા અનેક હેતુઓથી બીજા 10 પદ્યો પણ સાથે મૂકવામાં આવ્યા છે. આ પદ્યો સંસ્કૃત સાહિત્યના જુદા જુદા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે. એમની એ વિશેષતા છે કે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગોપાત ઉદ્ધત થતા રહ્યા છે. બધા પદ્યોનો અનુષ્ટુપ છંદ છે. તૃતીય ક્ષમા દમોસ્તેયમ શોચમિન્દ્રિય નિગ્રહ ધીર્વિદ્રા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. અનુવાદ: ધીરજ, ક્ષમા, દમન, ચોરી ન કરવી તે, શુદ્ધિ, ઇન્દ્રિયો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધનો અભાવ આ 10 લક્ષણો છે. પહેલું ધૃતિ. ધૃતિ નાર્મમ સુખે દુઃખે જયા નાપનોતિ વિક્રિયામ તામ ભજેત સદા પ્રાજ્ઞો ચ ઇચ્છેન ગતિમાન્તમન. અનુવાદ: ધીરજ એટલે જે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી. જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે તેણે હંમેશા તેનું સેવન કરવું. બીજું ક્ષમા. ક્ષમા ખડગ કરે ચશ્ય કિમ કરિષ્યતિ દુર્જનઃ અતૃણે પતિતો વહની સ્વયમેવો પરશામ્યતિ. અનુવાદ: ક્ષમારૂપી તલવાર જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકે? ઘાસ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ ઓલવાઈ જાય છે. ત્રીજું દમ. ન રશ્યતિ મધ્યર્વે વ્યસને ચ ન શોચતિ સૌએ પરિમિત પ્રજ્ઞઃ જ્ઞાતનો દ્વિજ ઉચ્ચયેત. અનુવાદ: જે મોટા કાર્યને માટે હર્ષ પામતો નથી અને આફતમાં શોક કરતો નથી તે ખરેખર પ્રજ્ઞાવાન છે. તે દમનશીલ દ્વિજ કહેવાય છે. ચોથું અસ્તેયમ. અન્ય દિયે તૃણે રત્ને કાને મોક્તિ કેટ પીવા મનસા વિનિવૃત્તિયા તદ્યસ્તેયમ વિદુભૃતા. અનુવાદ: અન્ય વ્યક્તિના ઘાસમાં, રત્નમાં, સોનામાં અથવા મોતીમાં મનથી પણ જે નિવૃત્ત પામે છે કે વિમુખ રહે છે તેને સમજદાર માણસો અચૌર્ય કહે છે. પાંચમું શોચમ. શોચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ બાહ્યમાભન્યતરમ તથા મૃજલાભ્ય શ્રુતમ બાહ્યમ ભાવશુદ્ધિસ્થાતરમ. અનુવાદ: શુદ્ધિ 2 પ્રકારની કહેવાય છે, બાહ્ય અને આંતરિક. માટી અને જળ વડે બાહ્ય તથા ભાવનાની શુદ્ધિ તે આંતરિક કહેવાય છે. છઠ્ઠું ઇન્દ્રિય નિગ્રહ. શ્રુત્વા સ્પૃષ્ટા ચ દુર્વત્તા ચ ભુક્તવા ધ્રાત્વા ચરો નર ન રયતિ જ્ઞાતિ વાસ વિજ્ઞેયો જીતેન્દ્રિય. અનુવાદ: જે માણસ સાંભળીને, સ્પર્શીને, જોઈને, ભોગવીને અને સૂંઘીને હર્ષ પામતો નથી તેને ઇન્દ્રિય વિજેતા જાણવો. સાતમું ધી. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્ય કાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચયા વેતિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકતી. અનુવાદ: હે કુંતીપુત્ર અર્જુન, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને, કાર્ય અને અકાર્યને, ભય અને અભયને તથા બંધન અને મુક્તિને જાણે છે તે બુદ્ધિ સ્તવ ગુણના સ્વભાવવાળી છે. 8 વિદ્યા. અનેક સંચોદી પરોક્ષાર્થ્ય દર્શકમ સર્વસ્ય લોચમ શાસ્ત્રમ યશ્ય નાત્વદ એવ સ. અનુવાદ: અનેક સંશયોને દૂર કરનારા અને અપ્રસ્તુત અર્થનું દર્શન કરનારા શાસ્ત્ર સૌનું નેત્ર છે. જેની પાસે તે નથી તે આંધળો જ છે. 9 સત્યમ. યથાર્થ કથનમ ચ સર્વલોક સુખપ્રદમ તત્સત્યમિતિ વિજ્ઞે મત્સ્યમ ત્વદિપર્યય. અનુવાદ:
જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને માટે સુખ આપનાર છે તે સત્ય છે એમ જાણવું. અસત્ય તેનાથી ઉલટું હોય છે. 10. અક્રોધઃ તપ્તે યત્તે ચેવચન દાનમ પ્રયચ્છન્તિ ક્રોધો હિ સર્વહર્તિ તસ્માત ક્રોધમ વિવર્જયેત. અનુવાદ: જે તપ કરે છે, જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે, ક્રોધ તેનું બધું હરી લે છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો જોઈએ.